વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકી મુજીબ શેખનો મૃતદેહ અમદાવાદ લવાય તેવી શક્યતા, પોલીસે ગોઠવી સઘન સુરક્ષા। સુરેન્દ્રનગરમાં મહિલા પીએસઆઈના પતિ અને પુત્ર દ્વારા દલિત યુવાનને મરાયો માર, પોલીસે ફરિયાદ લેવાની પણ ન લીધી તસદી। દક્ષિણ આફ્રિકામાં મૂળ ભરૂચના યુવાન પર ફાયરિંગમાં યુવક ઘાયલ, નિગ્રો દ્વારા કરાયું ફાયરિંગ। બાબા રામદેવની વધી શકે છે મુશ્કેલી, પતંજલિ પ્રોડક્ટ સામે ગુજરાત હાઈકોર્ટમાં થઈ અરજી। નવા વર્ષે પંચાયત વિભાગમાં 10,000 નવી ભરતીનું આયોજન, રાજ્ય સરકારની જાહેરાત। કચ્છ રણોત્સવનો આજથી પ્રારંભ, ડેઝર્ટ સફારીમાં પાણી ફરી વળતા પ્રવાસીઓ નિરાશ। અને આજે ભાઈબીજના પવિત્ર પર્વની ઉજવણી, તો ગોમતી નદીમાં યોજાયું ભાઈબીજનું સ્નાન। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ ભોપાલમાં આતંકવાદીઓને ઠાર મારવાના મામલામાં એક આરોપી અમદાવાદનો હતો। અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી મુજીદ શેખનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। મુજીદ શેખના મૃતદેહને લઈ પરિવાર મધ્યપ્રદેશથી રવાના થયો છે। પરિવાર મોડી રાત સુધી મૃતદેહને લઈને અમદાવાદ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે। 2008ના બોમ્બ બ્લાસ્ટના કેસમાં મુજીદ શેખને ઝડપી લેવામાં આવ્યો હતો। તો આતંકવાદીઓના એન્કાઉન્ટર મામલે એક સમાચાર જે સામે આવી રહ્યા છે તે મુજબ બોમ્બ બ્લાસ્ટના આરોપી મુજીદ શેખનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। મુજીદ શેખના મૃતદેહને લઈને મધ્યપ્રદેશથી પરિવાર રવાના થઈ ચૂક્યો છે। મોડી રાત સુધીમાં મુજીદના મૃતદેહને અમદાવાદ લવાય તેવી શક્યતા સેવાઈ રહી છે। 2008ના બોમ્બ બ્લાસ્ટના કેસમાં મુજીદ શેખ ઝડપાયો હતો। તો ભોપાલમાં આતંકવાદીઓને ઠાર મારવાના મામલામાં એક આરોપી અમદાવાદનો હતો। અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી મુજીદ શેખનું એન્કાઉન્ટર થયું હતું। મુજીદ શેખ મૃતદેહને પરિવાર મધ્યપ્રદેશથી ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂક્યો છે। પરિવાર મોડી રાત સુધી મૃતદેહને લઈને અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે। તો આ તરફ 2008ના બોમ્બ બ્લાસ્ટના કેસમાં મુજીદ શેખને ઝડપી લેવામાં આવ્યો હતો। ભોપાલમાં જેલ તોડીને ફરાર થયા બાદ ઠાર મરાયેલા 8 આતંકવાદીમાંથી એક આતંકવાદી મજીદનો પરિવાર અમદાવાદમાં રહેતો હોવાની હકીકત સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। તો બીજી તરફ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવેલી ખાસ તપાસમાં કેટલીક મહત્વની વિગતો પણ બહાર આવી છે। કોણ હતો મુજીદ શેખ, શું છે તેના પરિવારનો ઇતિહાસ, શું હતા તેના પરિવારના સ્વપ્ન, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। આતંકવાદનું બીજું નામ મજીદ શેખ। આ નામ અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હતું, એટલા જ માટે ગુજરાત પોલીસે ધરપકડ બાદ ભોપાલ જેલમાં રાખ્યો હતો। વીટીવીની તપાસમાં બહાર આવ્યું છે કે મજીદ શેખનું એન્કાઉન્ટર થયું તે પહેલા જ તેના પરિવારે મજીદને મળવા માટે અનેક સપના સીવ્યા હતા। સામાન્ય સંજોગોમાં આતંકવાદી સાથે સંકળાયેલા શખ્સોને મળવા પર જેલતંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને એટલે જ વાર તહેવાર વિના તેને મળવું મુશ્કેલ હતું, જેથી ભાઈબીજના તહેવારને લઈને જ મજીદના પરિવારે મુલાકાત માટેની ખાસ તૈયારી કરી હતી, જેમાં તેઓ મજીદને નવા વર્ષની શુભકામનાઓ આપવા તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવા તથા લાંબા સમય બાદની મુલાકાતને પગલે મળવા સહપરિવાર જવાના હતા। પરંતુ મજીદનું એન્કાઉન્ટરની જાણ થતાં જ પરિવારના આંસુમાં તેમના સપના ધોવાઈ ગયા। ભાઈબીજના તહેવારના દિવસે આતંકવાદી મજીદનો પરિવાર તેને મળવાનો હતો, પરંતુ તેનું એન્કાઉન્ટર થતાં તેમનું સપનું માત્ર સપનું જ બની રહ્યું। ફરી એકવાર તેમનો પરિવાર જે દુઃખમાં ગરકાવ થઈ ગયો છે। એક તરફ પોલીસ રેકોર્ડ અનુસાર મજીદ આતંકવાદી સંગઠન સાથે જોડાયાની હકીકત બહાર આવી છે, ત્યારે ભોપાલ જેલમાંથી ફરાર થયા બાદ મજીદ અને તેના સાથીઓના એન્કાઉન્ટરનો મામલો ટોક ઓફ ધી સ્ટેટ બન્યો છે। મજીદનો પરિવાર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતો હોવાથી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે। જ્યારે બીજી તરફ મજીદ અને તેનો પરિવાર મૂળ એમપીનો રહેવાસી હોવાથી મૃતદેહને તેના વતનમાં લઈ જવામાં આવશે।
વીટીવીની ટીમ દ્વારા તપાસ કરતા બહાર આવ્યું છે કે આતંકવાદીની અંતિમ ક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય અને પરિવાર પણ અંતિમ ક્રિયા શાંતિપૂર્ણ રીતે કરી શકે તે માટે ખાસ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આતંકવાદી મજીદ શેખની દફનવિધિ એમપીમાં આવેલા તેના ગામ ખંડવા ખાતે કરવામાં આવશે. હિન્દુ વિસ્તારોમાં રેપિડ એક્શન બટાલિયન તથા બોર્ડર ગાર્ડમાં બાંગ્લાદેશના જવાનોને હિન્દુઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. છતાં હિન્દુઓમાં દહેશત યથાવત છે. હિન્દુઓમાં આશંકા છે કે ફરી હુમલા થઈ શકે છે. પોતાના નાકાબ મનસૂબાને અંજામ આપવા માટે મજીદ અને તેના સાથીદારો ભોપાલ જેલમાંથી ફરાર થયા, પરંતુ તેમનું એન્કાઉન્ટર થયું અને ત્યારબાદ તેની અંતિમ વિધિ માટે તેનો પરિવાર તેને એમપી પોતાના ગામ ખાતે લઈ ગયો છે, જ્યાં તેની અંતિમ વિધિ આજે કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ આ ઘટના બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરશે. કેમેરામેન અજય પટેલ સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. નિગ્રો દ્વારા ફાયરિંગ કરાયું છે. ફાયરિંગનો ભોગ બનનાર અયુબ મૂળ ભરૂચનો વતની છે. આ ઘટનામાં અયુબ ગંભીર રીતે ઘાયલ થયો છે. તો વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાના સમાચાર છે. અવારનવાર આ પ્રકારના સમાચારો આવતા હોય છે, ત્યારે આ આખો મામલો જે છે એ દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર ફાયરિંગ કરવાનો છે. આ જે યુવક છે એ યુવક ભરૂચનો રહેવાસી છે, જે વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી છે. તેનો પરિવાર પણ તેની સાથે વિદેશમાં જ રહે છે. નિગ્રો દ્વારા આ યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું અને અત્યારે આ યુવકની હાલત ખૂબ જ ગંભીર છે. ભરત ચુડાસમા આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે. ભરત, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, વિદેશમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હાલત તેની ગંભીર છે. શું અપડેટ? જી સંજીવની, ભરૂચના પાનોલી ખાતે ના મૂળ રહેવાસી ઇમરાન અયુબ હાટિયા, જેની ઉંમર 39 વર્ષ છે, તેઓ છેલ્લા 20 વર્ષથી તેઓના પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા છે. ધંધા રોજગાર માટે તેઓ 20 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યારબાદ તેઓએ પરિવારને પણ ત્યાં બોલાવી લીધું. અત્યારે તેઓ ત્યાં પરિવાર સાથે ત્યાં સેટલ હતા. ત્યારે ગઈકાલના રોજ રાત્રે જોનિસબર્ગ ખાતે બે નિગ્રો અંદરો અંદર લડતા હતા. તે દરમિયાન આ જે યુવાન છે ઇમરાન અયુબ હાટિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ એક યુવક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને તેની ઉપર ગોળીબાર થયો. ત્યારે આ ઇમરાન અયુબ હાટિયાને 2 ગોળી વાગી હતી અને તેઓ અત્યારે હાલમાં ત્યાં સાઉથ આફ્રિકાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓની હાલત અત્યારે ગંભીર હોવાનું જણાવી રહ્યા છે. જી સંજીવની. ભારત, આભાર. વાત રાજકોટની કરીએ. રાજકોટમાં દિન પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, ત્યારે વધુ એક બાળકીના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને રાજકોટ પોલીસ દોડતી થઈ ગઈ છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના એક અહેવાલ મુજબ વર્ષ આશરે 44,000 બાળકો ગુમ થઈ જવાની ફરિયાદ આવે છે. ફરીથી એકવાર અપહરણની ઘટના બની ગઈ છે. ફરીથી બાળકને આ પ્રકારે ઉઠાવી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે રાજકોટ શહેરમાં છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ભોગ બની છે. રાજકોટના જ્યુબિલી ગાર્ડન નજીક આ ઘટના બની ગઈ છે. બાઇક પર આવેલા 2 શખ્સોએ પરિવાર સાથે સૂતા દીકરીનું અપહરણ કર્યું છે. બાળકોના અપહરણના કિસ્સા વધી રહ્યા છે અને આ એક ગંભીર બાબત છે. આ બાળકોનો ઉપયોગ ગુના આચરવા માટે થાય છે અને બાળકો ગેરકાનૂની પ્રવૃત્તિમાં ધકેલાય છે. ગુજરાતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ વધી રહી છે. હું તો ઓલા કાચના રમકડાને એવું વેચવા જાઉં છું. રાતે હું વેચીને આવ્યો, આવીને પછી જમી કરીને અહીંયા અમે હોઈ ગયા. પછી જ્યારે પાછી મારી નિંદર જાય ગઈ ને ત્યારે મારા મમ્મી રાડ કરવા માંડ્યા. પછી કે છોકરી લઈ ગયા. પેલા મારા મમ્મીને એમ લાગ્યું કે પાસે ઓલો સામાન પડ્યો હતો ને આરીસાને એવું, તો કે રમકડા લઈ જતા છે એમ લાગ્યું. પછી આમ જોયું ને એની બાજુમાં તો કે છોકરી નથી, કે છોકરી લઈ ગયા એમ બોલ્યા. હું બાજુમાં હતો. પછી માને આમ ગોદરું ખેંચી મને કે છોકરી લઈને વહી ગયા. ત્યાં હું ઊભો થાય ને હું આમ ડાબા ચૂકું થઈ ગયો ને એટલે ઊભો થાય ને આમ થોડો ગેટ લગી આવ્યો. મેં કીધું કોણ છે ક્યાં બાજુ છે? તો કે લઈને વહ્યા કે એમ મને કીધું. પિતાના જણાવ્યા અનુસાર પૂરા દિવસની મહેનત કરીને જ્યારે પરિવાર ફૂટપાથ પર સૂઈ રહેલો હતો
ત્યારે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા. સૂઈ રહેલા પરિવાર પાસે આવીને જોડે સૂઈ રહેલી પરિવારની દીકરીને ઉઠાવીને બાઇક પર રવાના થઈ ગયા. સૌથી પહેલા જોડે સૂઈ રહેલા છોકરીની દાદીને જાણ થઈ અને એમને પીછો કરવાનો પ્રયત્ન પણ કર્યો અને ત્યારબાદ બૂમાબૂમ કરતા પરિવારના અન્ય સભ્યો પણ ઉઠીને તેમનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાઇક સવાર ઘણા દૂર ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. હવે સમગ્ર મામલાની પોલીસ તહેકીકાત કરી રહી છે. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની જાણકારી મેળવી રહી છે. પોસ્ટે જાણ કરવામાં આવેલી અને જે બાબતે તાત્કાલિક જે તે જગ્યાએ જઈ અને આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને હાલ સમગ્ર રાજકોટ સિટીના ડીસીબી તેમજ એસઓજીની ટીમો, અલગ અલગ પોસ્ટની ટીમો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ મેળવી અને બાકીને શોધી કાઢવા માટેના પ્રયત્નો. જ્યારે મોડી રાત્રે આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો દ્વારા તરત જ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ આ મામલાને દરેક બાજુથી તપાસીને આગળ વધી રહી છે. રાજકોટ પોલીસ સમક્ષ પૂરો મામલો સામે આવતા ચોંકી ઉઠી હતી અને કેસની ઝડપી તપાસ પણ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ દ્વારા આગળ વધી રહી છે. કેમેરામેન ધવલ ગોંડલે સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ત્યારે લીંબડી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ AH ગોરીના પતિ અને પુત્રએ શહેરના ખારાવાસ વિસ્તારમાં અંગત અદાવતનું મંદુખ રાખી વિજય મકવાણા નામના દલિત યુવાનને માર મારવામાં આવ્યો. ત્યારે આ અંગે યુવકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો લીંબડી પોલીસ મથકે ફરિયાદ લખાવવા ગયા ત્યારે ફરજ પરના મહિલા પીએસઆઈ દ્વારા ફરિયાદ ન લેવામાં આવી હોવાનો તેમજ ચેમ્બરની બહાર કાઢી ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ પરિવારજનોના જણાવ્યા મુજબ અગાઉ પણ યુવકને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતો હતો. જ્યારે આ બનાવને પગલે લીંબડી પોલીસ મથકે દલિત સમાજના આગેવાનો અને યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાપીના છરવાડા ગામના સરપંચ એવા હેમંત પટેલ પર અંગત અદાવતને લઈ જીવલેણ હુમલો કરવામાં આવતા ખળભળાટ મચવા પામ્યો છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય અને તેના સાગરીતો દ્વારા અગાઉની ચૂંટણીની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સરપંચ પાસેથી 1.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જે સંદર્ભે હાલ સમગ્ર ઘટના અંગે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ હુમલામાં સરપંચની હાલત વધુ ગંભીર હોવાથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અવિકભાઈ પટેલ કે જેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ સભ્ય છે, તેઓએ 1.5 કરોડ રૂપિયાની ખંડણી સરપંચ હેમંતભાઈ પાસે માંગેલી હોય અને તેમાં સમાજ તે આપવામાં નિષ્ફળ ગયેલા હોય અને આપવાની ના પાડેલી હોય, સમાધાન થયેલ ન હોય તે અદાવત રાખી આજ રાતના રોજ ભાવિકભાઈ, તેમના 2 ભાઈઓ પુનિત ઉર્ફે નૈનેશ, દેવાંગ અને શૈલેષ ખાપુ પટેલ નાઓએ એક સમ થઈ પોતાનું બળ પાડવા માટે સદર ગામના ફરિયાદીને અને તેમના મિત્રોને લાકડાના ફટકાથી અને લૂંટમાર મારે. 4-5 જણા ભેગા હતા ને વાતચીત કરતા હતા. જલારામની કાલે મીટિંગ હતી. દેવાંગ લાકડો લઈને આવ્યો, એની પાછળ ભાવિક અને શૈલેષ પટેલ ગાડી પર આવ્યા. શૈલેષ ઉતરીને દેવાંગ પકડી લીધો અને ભાવિકને શૈલેષને મારવાનું ચાલુ કરી દીધું. આવી પૈસા માંગ્યા હતા તારા જોડે 1.5 કરોડ રૂપિયા, હજી સુધી આપ્યા નથી. એ ચર્ચા કરીને મારવાનું ચાલુ કરી દીધું. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વડથલ પાસે કેનાલમાં કાર ખાબકતા મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું મોત નીપજ્યું છે. કાર ચાલક કેનાલ બાજુમાં કાચા રોડ પરથી ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં પાણી છોડાયેલું હોવાથી પાણી ભરપૂર હતું, જેથી ચાલક અને પૂર્વ પ્રમુખ છોટેખાન પઠાણનું મોત નીપજ્યું હતું. મહુધા નગરપાલિકાના માજી પ્રમુખ હાલ કાઉન્સિલર નગરપાલિકાના જે પોતાની વેગેનાર ગાડી નંબર GJ23A 3091 લઈ પોતાની ગાડીમાં મહુધાથી ખોખરવાડા પોતાની દીકરીને ત્યાં મળવા જતા હતા. તે દરમિયાન વડથલ કેનાલ ઉપર ગાડી ભમી જતા, પોતાની વેગેનાર ભમી જતા કેનાલમાં પડી ગયેલ છે અને મરણ ગયેલ છે.
નવસારી જિલ્લાના જલાલપોરના તાલુકામાં આવેલી મોદી રિસોર્ટમાં રાઈડ તૂટી પડતા 15થી વધુ લોકો ઘાયલ થવા પામ્યા છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ અહીં રાઈડ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 2 લોકોના મોત પણ થયા હતા. તો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જણાવ્યું કે જો રિસોર્ટના માલિકો વતી કોઈ ગેરરીતિ આચરવામાં આવી હશે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે. વડોદરામાં રખડતા ઢોરને કારણે એક યુવકનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા યુવકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ લવાયો હતો, જ્યાં યુવકના પરિવારજનોએ યુવકના મોત મામલે હોબાળો મચાવ્યો હતો. વડોદરાના સમા વિસ્તારમાં રહેતો યુવક ધનતેરસના રોજ રાત્રે દૂધ લેવા માટે નીકળ્યો હતો, ત્યારે સામેથી આવતા ગાયના ટોળા સાથે ટકરાયો હતો અને ગાયનું શિંગડું એક્ટિવામાં ભરાતા યુવક ફંગોળાએ રોડ પર પટકાયો હતો. યુવકને માથામાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. કોર્પોરેશનની લાપરવાહી સજા બની છે. લગભગ મહિના 1.5 મહિનાથી આપણે જોઈએ છીએ ગાયોના કારણે નાના મોટા ઘણા બનાવો બન્યા છે આપણે બરોડા સિટીમાં, પણ આજ સુધી કોઈ એક્શન લીધું નથી. મેયર સાહેબે કે આપણા કમિશનરે, કલેક્ટરે કોઈએ પણ એક્શન આજ સુધી લીધા નથી. એટલે 100% એમની બેદરકારીના કારણે મેં મારો એકનો એક છોકરો ગુમાવ્યો છે. સેવા સદન હમણાં આ છોકરો તો આપી દેવાના નથી, પહેલી વાત તો આ છે. બરાબર, સેવા સદન વાળા તો શું છે કે સફેદ કપડાં પહેરીને બેસણામાં અડધો કલાક આવીને સીધા નીકળી જવાના, બીજું શું કરવાના સેવા સદનમાં. પણ હવે પછીનું આવો ને આવો કોઈ બીનો ઈજાનો બી છોકરો આ આકસ્મિક રીતે ગાયોના અડફેટમાં ખોટી રીતે નુકસાન ના પામે કોઈનો છોકરો, એ અમે આપણા સેવા સદન જોડે અમે એ જ કરીએ છીએ. નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે વાવ તાલુકાની ચારડા માઇનોલ કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું, જેથી જીરાના પિયતમાં કેનાલનું પાણી ફરી વળતા નુકસાન થયું. જો કે કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો વારંવાર બનતો હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આજથી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ પર છેતરપિંડીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત ટુરિઝમને ટેગ કરી ટ્વીટ કર્યું છે. આ રણોત્સવનો લાભો લેવા આવેલા પ્રવાસીઓમાં નારાજગી પણ જોવા મળી હતી. સફેદ રણમાં ભરેલું પાણી જોતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી, ત્યારે પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો. સમાચારમાં આગળ વધીએ છીએ. આણંદથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જો તેની વાત કરવામાં આવે તો ખંભાતમાં 2 જૂથ વચ્ચે અથડામણના સમાચાર હાલ સામે આવ્યા છે. આ અથડામણમાં એક પીએસઆઈ ને ઈજાઓ પહોંચી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. 16 દુકાન, 1 ઘર અને 6 બાઇકને આ અથડામણમાં આગ ચાંપી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ તંગદિલીપૂર્ણ જોવાઈ રહી છે. તો આણંદના ખંભાતમાં 2 જૂથ સામે આવી જતા આગ ચાંપી કરવામાં આવી છે. આ જૂથને થાળે પાડવામાં એક પીએસઆઈ પણ ઘાયલ થયા છે. આ અથડામણમાં 16 દુકાન, 1 ઘર અને 6 બાઇકને આગ ચાંપી દેવાતા અત્યારે પરિસ્થિતિ ખૂબ જ તંગદિલી ભરી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસનો કાફલો અત્યારે ઘટના સ્થળ પર આવી અને આ બંને જૂથોને થાળે પાડવાના અને અલગ પાડવાના કોશિશ કરી રહી છે, પરંતુ બંને જૂથોનો રોષ એટલો બધો વ્યાપી ગયો છે કે જેના કારણે એક પીએસઆઈને પણ ઈજા પહોંચી છે અને સાથે જ કેટલીક દુકાનો, 1 ઘર અને 6 બાઇકને પણ આગ ચાંપી દેવામાં આવી છે. આ આગ પર પણ કાબુ કરવા માટે અત્યારે ફાયર બ્રિગેડને બોલાવી દેવાયા છે. તો આણંદના ખંભાતની આ ઘટના છે. ખંભાતમાં 2 જૂથ સામે આવી જતા અત્યારે આખી પરિસ્થિતિ તંગદિલી ભરી છે. વીટીવી સંવાદદાતા સંદીપ રાજપૂત આ વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર. સંદીપ, અત્યારે જે જૂથ અથડામણ થઈ છે તેના કારણો સામે શું આવ્યા છે અને પરિસ્થિતિ શું ત્યાંની? જી સંજીવને કહી શકાય કે ગઈકાલે જે નવા વર્ષનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો ત્યારે 2 કોમની વચ્ચે કોઈક કારણસર અનબન થઈ હતી અને જેને લઈને વાતાવરણ થોડુંક તંગ બન્યું હતું. ત્યારબાદ આજે સાંજેના સમયમાં એક વખત ફરીથી વાતાવરણ તંગ બની ગયું હતું અને જેને લઈને જે તોફાની તત્વો હતા તેમના દ્વારા આગ ચંપીના બનાવો બન્યા હતા અને 1 ઘર અને કેટલીક દુકાનોને આગ લગાવવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ હાલ હવે થોડીક વાર પહેલા જ ફરીથી એકવાર પરિસ્થિતિ કાબુની બહાર થઈ જતા 16 દુકાનો, 6 બાઇકો અને 1 ઘરને આગજંપીનો બનાવ બન્યો છે, જેને લઈને હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 108 સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા તમામ શાંતિપૂર્ણ માહોલ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જી સંજીવ. સંદીપ, આભાર.
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એક તરફ કચ્છમાં રણોત્સવનો ધમધમાટ છે, ત્યારે કચ્છની રોનક વધારી રહ્યા છે સહેલાણીઓ. એક તો વેકેશનનો માહોલ અને કચ્છ જેવું ફરવાનું સ્થળ, પછી તો કચ્છમાં સહેલાણીઓની ભીડ હોય તે સ્વાભાવિક છે. કચ્છમાં રણ ઉત્સવનો ધમધમાટ ચાલુ છે, ત્યારે માત્ર રણ ઉત્સવ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ ટુરિસ્ટ હબ બની ગયું છે. દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ કચ્છમાં ઉમટી પડ્યા છે. નારાયણ સરોવર કે માંડવીનો બીચ, માતાનો મઢ કે પછી કોટેશ્વર લખપત, અત્ર તત્ર સર્વત્ર સહેલાણીઓ જ નજરે પડે છે. અને બીજી તરફ રણ ઉત્સવ શરૂ થયો છે ત્યારે કચ્છનું સફેદ રણ તો હોય જ. કે જેમણે કીધું છે કે ખુશ્બુ ગુજરાત કી, જેનું શૂટિંગ પણ કચ્છમાં થયું છે અને કચ્છ એક આમ ઐતિહાસિક ઇમારત છે ને આ આઈના મહેલ જોયો એના પછી ખબર પડી જાય કે કચ્છ કેટલું એક વિશાળ અને શું એનું મહત્વનું મૂલ્ય છે. 250 વર્ષ પહેલા લોકો કઈ રીતે કાર્વિંગ કરતા હશે, કઈ રીતે ફુવારા મેન્યુઅલી કઈ રીતે એ લોકોએ સેટ કર્યું છે, એ બધું જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને કચ્છ એમ ગુજરાતની શાન છે એ સાબિત થઈ રહ્યું છે. કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસવીર તેમજ મોબાઈલ સેલ્ફી ખેંચતા જોવા મળી રહ્યા છે. તમામ प्रवासियों कच्छना वखाण करता थकता नहीं. बाय रोड आए हैं सिर्फ गुजरात देखने के लिए. हम लोग अहमदाबाद में भी घूमे हैं. अहमदाबाद गए, गांधीधाम गए. यहाँ का बहुत अच्छा है और हम लोग काफ़ी चीज़ें खाए हैं और स्वाद अच्छा है. दाबेली खाए और फाफड़ा खाए और सब जगह घूमे और अभी भुज में हम लोग घूम रहे हैं और कल हम लोग आज हम लोग अभी मांडवी जाएंगे घूमने के लिए. દિવાળીમાં ફરવા જતા પ્રવાસીઓ માટે આ વખતે કચ્છ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દિવસે ને દિવસે સહેલાણીઓની સંખ્યા વધશે તે નિશ્ચિત છે અને તમામ સહેલાણીઓ કહેશે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અલ્પેશ ગોસ્વામી, VTV ન્યૂઝ, કચ્છ. યોગ ગુરુ બાબા રામદેવ સામે હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. પતંજલિ પ્રોડક્ટની ગુણવત્તા સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. અરજીમાં શિલાજીતના વેચાણ સામે પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. બેસતા વર્ષની શરૂઆત લોકો પોતપોતાના આરાધ્ય દેવી દેવતાઓના દર્શનથી કરતા હોય છે. ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલા ધામ ખાતે મા ચામુંડાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે અને ભાવિકો માતા પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. વિશેષ તો વર્ષ દરમિયાન જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય કે નોકરી ધંધામાં બરકત આવી હોય અને નિસંતાન દંપતીને ત્યાં પારણું બંધાયું તેવા શ્રદ્ધાળુઓ અચૂક માતાના દર્શને આવે છે. નવા વર્ષ બાદ આજે ભાઈબીજના પવિત્ર દિવસે દ્વારકામાં ભાવિકોની ભીડ જામી હતી. દ્વારકાના ગોમતી ઘાટે શ્રદ્ધાળુઓ સ્નાન માટે ઉમટી પડ્યા હતા. સ્થાનિક પ્રવાસીઓની સાથે સાથે રાજ્યભરમાંથી પ્રવાસીઓ દ્વારકામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. શહેરના જગત મંદિરમાં ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું, ત્યારે દ્વારકાના બજારોમાં માનવ મેદની ઉમટી પડી હતી. સાચી ભક્તિને ધર્મના વાડા નડતા નથી, તે કહેવતને સુરતના એક પરિવારે સાર્થક કરી બતાવી છે. સ્વામિનારાયણ ભગવાને આપેલી પાઘડીને સુરતનો એક પારસી પરિવાર સાચવી રહ્યો છે. દર વર્ષે ભાઈબીજના દિવસે આ પાઘડીને દર્શન માટે મૂકવામાં આવે છે. દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે પણ છે. પારસી પરિવાર દ્વારા એક પણ રૂપિયો દાન પેટે લેવામાં નથી આવતો. 3 પાઘડીમાંની એક પાઘડી સુરતના અર્દેશર કોટવાલને આપવામાં આવી છે, જ્યારે બીજી પાઘડી બ્રાહ્મણ પરિવાર અને ત્રીજી જૂનાગઢના રાજવી પરિવારને અપાઈ છે. આ પાઘ આપ્યાને 193 વર્ષ થયા. સંવત 1881માં શ્રીજી મહારાજ અહીંયા સુરત પધારેલા અને અહીંયા 9 દિવસ રોકાયેલા. ત્યારે અહીંયા સુરતથી વિદાય થતી વેળાએ અડેસર કોટવાલને આ પાઘ પોતે જે એમને શ્રીજી મહારાજે માથે ધારણ કરેલ તે ઉતારીને અડેસર કોટવાલને ભેટ આપેલી. તેના માટે હું આટલું જ કહેવા માંગુ છું કે આપણે ખૂબ ખૂબ ખુશ નસીબ છીએ કે આપણા ભગવાને આપણા કુટુંબમાં પાઘ આપેલી છે, ફેમિલીમાં પાઘ આપેલી છે ને વર્ષો સુધીના પાઘ આપણા ફેમિલીમાં રહી છે ને એનો આ ઉત્સવ જેવો ગણાય છે, જેને ઘણા બધા વિઝિટર્સ આપણા વાડીમાં આવે છે ને પૂરતો લાભ લે છે આપણા સ્વામિનારાયણ ભગવાનનો દર્શન કરવાનો. આઈ થિંક 20 years થયા કન્ટિન્યુ આવું છું દર વર્ષે. શું ફીલ કરો છો પાઘને લઈને? નહીં, પાઘના દર્શનથી એક અલગ ટાઈપનું હું ફીલ કરી રહેલો છું કે જેથી કે આપણા સ્વામિનારાયણ ભગવાન એટલે અમે મોઢવાણી કહેવાય, એટલે અમારા સ્વામીજી કહેવાય રે, અમારા કુળદેવ, અમારા એ કંઈ ભગવાન કહેવાય કે
બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે દર વર્ષે યોજાય છે અશ્વદોડ. નવા વર્ષના આગમન બાદ દર વર્ષે મુડેઠા અને તેની આસપાસના લોકો પોતાના અશ્વો સાથે અશ્વદોડ યોજે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ અશ્વદોડની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે આજે પણ અકબંધ છે. બનાસકાંઠાના મુડેઠા ગામમાં અશ્વદોડની પરંપરા 700 વર્ષથી ચાલતી આવે છે, જે આજે પણ ચાલુ છે. મુડેઠા ગામના રાઠોડ દરબાર આ અશ્વદોડનું આયોજન કરે છે, જેમાં આજુબાજુના ગામમાં જે લોકો અશ્વ રાખે છે તે લોકો ભાગ લે છે. કહેવાય છે કે વર્ષો પહેલા ઝાલોરના રાજાએ મુસ્લિમોના ડરથી પોતાની દીકરીને આ પંથકમાં પરણાવી હતી, જે બાદ મુડેઠા ગામના દરબાર રાજાની દીકરીના ભાઈ બન્યા હતા, જેથી રાજાએ તેમને બખ્તર આપ્યું હતું. અને આ બખ્તર આજે પણ આ દરબાર લોકોના રીતિ રિવાજ મુજબ એક વ્યક્તિને પહેરાવી અશ્વદોડનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં અશ્વ સહિત ઊંટ જોડાય છે. અને વારંવાર વર્ષો વર્ષ અલગ અલગ પરંપરાગત અમે આવી ધરાવતા રહેલા છે. તો આટલી 55 થી 60 હજારની પબ્લિક ભેગી થાય તો અમે એક પરિવારના છે. આજુબાજુના જે અમદાવાદ સારી ગુજરાતમાંથી પણ જે લોકો પરિવાર વાળા અહીંયા મેળાને નિહાળવા આવે છે તે નિહાળે તોય આટલી પબ્લિક ભેગી થાય. અમે એક રાઠોડ પરિવારના છે, તો સોલ્જર ઓફ ગોડ સૈનિક અમી બના છે, અમારે પોલીસની જરૂર પડતી નથી. આ અશ્વદોડને જોવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દર વર્ષે ભાઈબીજના દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ દોડમાં જે વ્યક્તિ બખ્તર ધારણ કરે છે તેનું અહીં આગવું મહત્વ છે. મેળા જો માહોલ હોય છે. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આ અશ્વદોડ જોવા આવું છું. તો અહીંયા પરંપરા 755 વર્ષથી એમ કે એમના રાઠોડ પરિવારનો ઇતિહાસ છે અને ભાઈ બહેનનો આલિજ કોલ નિભાવી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ બનાસકાંઠાના મુડેઠા ગામમાં જોવા મળે છે. આમ ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળી લોકો પ્રાચીન સમયની યાદ ફરી જીવંત કરે છે. પરેશ પઢિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.